દેખાતો નહીં ને? ના એ પૂરો કાઢો ગપુ. જા હમણાં એ છોકરું, પંચાયત બોલાવી છે ને તમે બધા અહીં રમો છો. હેડો મુખીબાએ જલ્દી બોલાયા છે તમને. એટલે શું છે આ મુખીબાના ડેલિકેટ બાને ઓતરે દાડે મીટિંગો બોલાવે છે. એટલે ના આ જેટલી મીટિંગો બોલાવે છે ને મુખીબા એટલો કામ કર્યું હોત ને તો આ ખરેખર સરપંચની ચૂંટણીમાં પોટલી વેચવાની જરૂર ન પડો. પણ ઘરે કઈ કામ ધંધો હોય નહીં, છોકરા ઘરેથી કાઢી મૂકે એટલે આવી જાય ગામમાં આગેવાની કરવા. ભાઈ અલ્યા એવું કોઈ નથી, જરૂરી મીટિંગ છે. પૂરા કાકા એટલી જરૂરી મીટિંગ હોય તો અમને બોલાવો જ જો શું કામ. અમે તમે કરવાના તો છો તમારા મનનું ધાર્યું, અમારું કીધું કઈ કરતા નથી આવું. જગુ ડેલિકેટ બા કોક કહેતા હતા ત્રીકમાં વેવાઈને ફોન કરવો છે. કઈ જગ્યાએ છે મીટિંગ? અલ્યા હાલો ફટાફટ. અલ્યા જગુ, કોઈ આટલું બધું ડેલિકેટ બાજી બીવાનું ના હોય. ડર તો નથી, સન્માન કરો છો અહીંયાનું. વડીલ માણસ ખરા ને. ઓહો વડીલ તો વડીલ તો હુરો કાકો છે તો એની પીઠ પાડતો તો એને હુર્યું કરતો હોય છે. આ શું છે જગુ? ખરેખર તું આવું કહે છે? ના હુરા કાકા ગપુડિયો ગપ્પા મારે છે. તમને તો ખબર છે ને આખા ગામમાં હું તમને એકને સાચું આગેવાન માનું. ઈ બધું તો ઠીક છે, જલ્દી હેડો, આગેવાનો બધા વાઈટ જોઈને બેઠા હશે. હું નથી આવવાનો હુરા કાકા, ટાઈમ નહીં, મારે જોડે કામ છે મારે. હુંય નથી આવવાનો, હું ખાવે છે. મોય નથી આવવાનો, મને કોઈ આવી મીટિંગમાં આવવાનો શોખ નથી. મીટિંગમાં હગાઈ વિશેનો પણ કોઈક મુદ્દો છે. અલ્યા જગ્ગુ કહે તું એકલો થા તો સારો ના લાગે. હેડ હું ભેગો મારે આ હુંય આવું છું. ઊંઘનું શું છે ઈ તો રાતે લેશું રે. શોખ તો હુરા કાકા મને નથી, પણ હવે તમે આટલું મન જીન કહો છો તો પછી તમારું મન તો રાખવું પડે ને. વાહ ડોકરો, ડેલિકેટ માં પાર્ટી કમણી લાગે. બીડીમાંથી ડાયરેક્ટ પિસ્તોલ. ભગત સમય અત્યારે હે ને દેખા દેખીનો છે. દેખાડો કરે ને એના છોકરા પેણી જાય, પછી ભલીને લોન ભરવા ઉપર લોન કરવી પડે. હા એટલે આ બધું છે ને દેખા દેખી વાળી વસ્તુ છે, બાકી છે તો અને આ ભગત આવા દેખાવ કરીને ડેલિકેટે ચેટલા છોકરાને બાયડીએ ભેગા કરીને આવ્યા. આજ સુધીનો રેકોર્ડ છે ભગત મારો કે જેના ઘરમાં પગ મૂક્યો હોય ને એના ઘરમાં રૂપિયો આલ્યા વગર બારો નથી નીકળ્યો. અને ઘણા તો ગામમાં એવા છે કે જેના બાપ જીચરા બીઓના હબકણ મેં કરાયા હોય. ને ડેલિકેટ બા તોડ્યા કેટલા હોય છે? એની કોઈ ગણતરી ન હોય ભગત. ઈ તો હવે કોકનો જોડવામાં કોકનો તોડવું પડે. ખરી વાત. એટલે આ ડેલિકેટ ઈ બધું તો ઠીક, પણ આ હુરો ચા રહી ગયો, ઓલા છોકરાને બોલાવા મળ્યો તો એમની હારે રમવા મળ્યો કે શું? આયા આ મજા આયા તો ખરી હો. આવરા આવો છોકરો આવો. બેહો. આયા અલ્યા હુરા તે તો ઘણી વાર કરી, આટલી વાર તો જંગલમાંથી વાઘ પકડવો હોય ને તોય પકડાઈ જાય. અલ્યા વાઘ પકડવો તો હેલ્યો, હોય તો મોદરા ટોળી પકડવાની હતી એટલે આટલી વાર તો થાય. બોલો મુખીબા, હવે શું ખાલી ઉપડી છે? વળી પંચાયત બોલાવી? મુખીબા હવે છે તે પંચાયતમાં કોઈક નાસ્તા પાણીનું રાખો, આવવાનું મન તો થાય. બેટા જગુ, નાસ્તો તો તારા લગ્નમાં કરશું જો હબકણ ટચી જો તો. ટકશે ડેલિકેટ બા, કેમ નહીં ટકે? તમે બેઠા તો મારી ચિંતા છે નહીં. હું બેઠો છું ને એટલે જ કહું છું જગુ બેટા કે માપમાં રહો, નકા કાર તારું હબકણ ઉલાડી અને અહીંયા ગોઠીનું થઈ જાય છે ને ખબર નહીં રે. આભાર હો ડેલિકેટ બા, તમે મારું આટલું બધું વિચાર્યું. ખાલી ઉદાહરણ હતું, વધારે રાજી મત થા પટેલ. જો યુવાનો, આજે આપણે બધા એટલા માટે ભેગા થયા છો કે આપણે કપડાં પહેરવાના નિયમ બનાવવાના છે. કપડો પહેરવાના નિયમ હજ કરી મુખીબા ખરેખર તમે તો હવે. આવા વાહિયાત નિયમો બનાવવા હોય ને તો એક હું બીજો તમને નિયમ આલો, એ બનાવો પો કે શરદી થાય તો શેડા કાઢવાના કે ન કાઢવાના. ગપો મજાક નહીં. મજાક તો તમે કરો છો ચકા માસ્તર. કપડો પહેરવાનો તો કોઈ નિયમ ન હોય કોઈ. હોય બધું હોય. જો દાઢી ઘટાવાના નિયમો બની શકતા હોય તો કપડો પહેરવાના નિયમ બની શકે, એમાં કઈ નવાઈ નથી. એટલે અમુક તો ઘરની બહાર પણ ચડ્ડા પહેરીને ફરતા હોય છે. હોય અરે લાકડા જેવા પગ ઉપર 3 અગળની રોવાટીਆਂ ઉજી હોય અને પાછું લાગે તો એવા જાણે ગોંડા બાવળની ફોટીਆਂ હાલતી હોય ને એમ, તોય પાછા ટેટસ મૂકે. અમારા જેવું થાય ને તો કરો, એટલે અમારા ફૂટ્યો છે તો તારા જેવું કરો. હે આજથી એક નવો નિયમ,
આપણા લુખડિયા સમાજના છોકરાને દિવસે ચડા પહેરવા નહીં. હા બરોબર. બસ તો શું ધોતિયા પહેરીને ફરા? પેન્ટ પહેરો કે નાઇટી પહેરો ચડા નહીં. હારું હવે નહીં પહેરા બસ. હવે જો શું ઉતાવળ છે ચરકટ? ગામના ઓટલા તોડવા સિવાય બીજું કોઈ કામ તો છે નહીં તમારે. અને એક બીજો નિયમ કે ગામના જુવાનિયા ગમે એ જગ્યાએ લગ્નમાં જાય કે મહેમાન ગતિએ જાય પૂરતો ફોર્મલ શર્ટ કે ફોર્મલ પેન્ટ જ પહેરો. મને તો જીન્સ વગર નથી ફાવતો મુખીબા. આપણે તો જીન્સ પહેરીને જ જાય છે. જેનાથી જે થાય એ કરી લે. અચ્છા તો જે થાય ઈ કઈ નાખો એમને જગો બેટા. ના ડેલિકેટ બા તમને નથી કહેતો. આમ પણ વાત સાચી છે. જીન્સ કરતા ફોર્મલ હારા. અલ્યા ફટ્ટુ અમને ડરવાનું હોય કોઈ ડેલિકેટ બાથી. એ બીજી તને ખબર ના પડે વાંઢાને. એટલે આના કરતા તો વાંઢા રહેવું સારું આવા નિયમથી બિયાબું. અને એક બીજો નિયમ કે પગમાં સાદા સેન્ડલ અને કાળા બૂટ જ પહેરવાનો. કથેડાના ફોડા દેવો થોડો રંગબેરંગી બૂટ પહેરવાનો નહીં. હા એ પણ સારી વાત કરી તે હુરા. અમુક તો મારા વાલા એવા બૂટ પહેરતા હોય કે એમ થાય કે એણે બૂટ પહેર્યો છે કે બૂટે એને પહેર્યો છે. બૂટ પહેરવાના કોઈ નિયમ હોતા હશે? હું નથી માનતો આવા નિયમોને. કૂતરોને તાવ આવી જાય એવા નિયમો બનાવો છો. ડેલિકેટ બાબા માથા વગરના નિયમ બનાવો છે ભેગા ભેગો તમારો ઘોર નહીં બનાવો ઉપરો. અમુક ડોહા તો ઘોર તણતા છે જાણે ફાટી મશીન. આટલી વાત અમુક ને પાછી પેપુડીઓ વાગી ચીટીઓની જેમ નોણે જેમ ચરકટ ને વિવા મૂલી છાણાઈઓ ન વાગતી હોય. એટલે ઘોરના તો નિયમ હોતા હશે. ઘોરના ના હોય અને બૂટ ને કપડા ના હોય. વાહ આ વરી કેવું? આવા બધા કામ વગરના નિયમો બનાવવા હોય ને તો અમોન ના બોલાવા અને અમે મોનશું નહીં. મોનવા તો પડશે ટીટા બટી ન કરશું. ના શું કરી નોખશો? હોય તો રોડ નથી રોવા કે નથી ડોબો દોવા. હબકણ તોડવાની ધમકી ચોક બીજી હાલવાની. ડેલિકેટ બા અરે વડો છે કારક તો હગાઈ થાય છે ને. જેદી હગાઈ છે એદી ભેળો લઈને ન તોડાવું ને તો મારું નામ ડેલિકેટ. અલા પણ મારે હગાઈ કરવી જ નથી. કોઈ હોમેથી કરાવે ને તોય નહીં. અને તું ભૂલથી હગાઈ થઈ ગઈ ને તો તમોને તમારી માની સોગન છે ના તોડાવો છે. ડેલિકેટ આ હગઈથી નહીં ડરે. અખંડ મોટો છે અખંડ. હા ઈ વાતમાં જી હાસી. ઓલો કહેવાય ને કે ભમરો અને અખંડ મોટો બે એક જેવા જ હોય ગમે ને વળગી જાય. મેલે નહીં. હોય જો આ બધા નિયમોનું પાલન નહીં કરો તો સમાજ બહાર કરવા પડશે તમને બધાને. એ મો તો હાલ્યો નથી રહ્યું મારે આવા સમાજમાં. હું પણ સમાજ બહાર નથી કરવા લગન આવા નિયમમાં દીવીને. અને હું તો સમાજ બહાર થોલ. મારા પણ ખુદનો એક અલગ સમાજ બનાવવો છે મોટા સમાજ. જો આવા કોઈ નિયમ જ ન હોય. મને પણ તારી સાથે લીધા છે ને માથી હું પણ તારી સાથે. સારું તો ત્રિકમાની સોરી માટે સોરો હોધવો પડશે એમ ને. अबे साले હું તો મજાક કરતો હતો ડેલિકેટ બા. હું તો તમારી સાથે છું.